છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના વસાવા સમાજના નવયુવાન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વસાવા સમાજ એકત્ર થાય અને સમાજમાં એકતા અને અખંડિતતા જળવાઈ રહે તે માટે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। વસાવા સમાજ દ્વારા યોજવામાં આવેલી પહેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 32 ટીમોએ ભાગ લીધો। આ ક્રિકેટ ટુર્નામેન્ટ સંખેડા ડીબી પર એક હાઈસ્કૂલ ખાતે દર શનિ રવિવારે રમાડવામાં આવી છે, તેમજ જે ટુર્નામેન્ટ જીતશે તેમને ઇનામ તેમજ ટ્રોફી આપવામાં આવશે। आज रोज 26 जान्युआरी 2025 रोज मैं जे वसावा समाज क्रिकेट टूर्नामेंट आयोजन करेल है, एमां वसावा समाज प्रथम वार आयोजन करेल है अने आवुं ज आयोजन वडीलो दर वर्षे करता रहे अने समाज ने नवी प्रेरणा मळे, नवा रमतवीरो मळे अने दरेक समाजे जे एना संखेड़ा तालुकाना अलग अलग समाजे जे सहकार आप्यो छे ते बदल एमनो पण आभार। अने आज रोज संखेड़ा वसावा समाज द्वारा अमारा वडील श्री रश्मिकांत भाई वसावा ने सर्वानुमते अमे प्रमुख तरीके एमनी वरणी करी छे अने हालना आवता वर्षों में नवा नवा एवा कार्यक्रम में एमनो सहकार आपे अने आवनारा समय में समाज अने नवा नवा रमतवीरो मळे एवी आशा साथे विरमू छूं। भारत माता की जय, वंदे मातरम। संखेड़ा तालुका वसावा समाजનું નવયુવાનો દ્વારા એક નવું સંગઠન ઊભું કરવામાં આવે છે, જે સમાજની એકતા અખંડિતતા જળવાઈ રહે। બીજું કે આમની નવયુવાનોની શરૂઆત છે, એમાં પ્રથમ ટુર્નામેન્ટ રમાડીએ છીએ। ટોટલ 32 ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે અને શનિ રવિ ટુર્નામેન્ટ રમાડવામાં આવશે અને અન્ય સમાજના લોકો પણ જે વસાવા સમાજને સહકાર આપે છે એ બદલ દરેક સમાજના યુવાનોનો વડીલોનો ખૂબ આભાર માનું છું। ભારત માતા કી જય, વંદે માતરમ। ધવલ બારિયા, દિવ્યાંગ ન્યૂઝ, સંખેડા, છોટાઉદેપુર।